સભ્યો અહીંયા જોડાયા છે, તો એવું કહેવાય કે જે સામે જનમેદની ઊભી થઈ છે ને, તો એના માટે સૌ પ્રથમ તો આપ સૌનું આપના જ પ્રોગ્રામમાં હું હાર્દિક સ્વાગત કરું છું. યશભાઈ, સાચું ને? ખરેખર. અને આ એક અદ્ભુત બાબત કહેવાય કે જ્યારે વારસો એ શબ્દ જ એ પોતાની અંદર એક આખી ડિક્શનરી છે કે હેરિટેજ, વોટ વી આર અપ ટુ, આપણે કોણ છીએ અને ક્યાંથી બિલોંગ કરીએ છીએ. જો એની વાત આપણને એકદમ સાચી ખબર હોય ને, તો આપણા વર્તનની અંદર પણ એ વસ્તુ એ છલકતી હોય છે. યશભાઈ, આપણે જે વારસો પુસ્તક કીધું ને, પણ આ કળિયુગ ચાલે છે, ખબર છે તમને? ત્યાં લોકો શું કરે છે? કારસો કારસ્થા. પણ આ પરિવારમાંથી દાદાએ જે પુસ્તક લખ્યું ને, તો ખરેખર એમને દિલથી એવું કહી શકાય કે એમને એમના પરિવાર અને આપણા સુખડિયા સમાજમાં પણ કોઈ કારસો કરવાનું કોઈ નથી શીખવાડ્યું, વારસો રાખવાનું શીખવાડ્યું છે. એટલે એવું કહેવાય કે આજે સરસ મજાનું અહીંયા આગળ જે પંચમ વસ્તીપત્રક અંક અને દાદાનું સ્વયં લિખિત વારસો પુસ્તક જે લખવાનું છે, અને એની આપણે આજે અહીંયા જનમેદની ભેગી થઈ છે અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ સમાજના પરેશભાઈ જે સુંદર મજાની વાક્ય રચના લઈને આવે છે, તો આપણે એમને 2 મિનિટ સાંભળીશું. આ પુસ્તક માત્ર નામ અને સરનામાનો સંગ્રહ નથી, પરંતુ આપણા સંસ્કાર, પરંપરા, સંબંધો અને એકતાનો જીવન દસ્તાવેજ છે. આ દ્વારા આપણે એકબીજાને વધુ નજીકથી ઓળખી શકીશું, સહકાર અને સહાનુભૂતિ વધારશે અને સમાજને વધુ મજબૂત બનાવશે. આ પુસ્તક આપણા નવી પેઢી માટે માર્ગદર્શક બનશે, જેથી તેઓ પોતાના મૂળ મૂલ્યો, સમાજની ઓળખને સમજી શકે અને ગર્વ અનુભવી શકે. આવા પ્રયાસો સમાજમાં એકતા, સમર્પણ, સેવા ભાવનાને પ્રોત્સાહન આપે છે. આવો આપણે સૌ સાથે મળીને સમાજનો વિકાસ માટે સતત પ્રયત્ન કરીએ, પરસ્પર સહયોગથી એક સમાજનો આદર્શ સમાજ રચીએ. આ મહત્વપૂર્ણ કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકરો, દાતાઓ અને સહયોગીને હૃદયપૂર્વક આભાર. એકતા એ જ અમારી શક્તિ છે અને સહકાર જ અમારો સફળતાનો માર્ગ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. નાઉ without further ado we will start the ceremony. શ્રી વિશા શ્રીમાળી સુખડિયા જ્ઞાતિ સમાજનો 26મો સમૂહ લગ્નોત્સવ, પંચમ વસ્તીપત્રકનું વિમોચન અને આ હસ્તલિખિત બુક જે માસ્તર સાહેબ સિપોરવાળા વારસો, આ ત્રણેય પ્રસંગો એની ત્રિવેણી જાણે એવી રચાઈ છે કે પર્વ, પરિણય અને પ્રસંગ, એના ત્રિવેણી સંગમ ઉપર જ્યારે આપણે ઊભા છીએ ત્યારે આ તારીખ 6/2/2026ના રોજ આપણે બહુચરાજીના પવિત્ર મુકામે અને મણિધર વિલેજ એ સ્થાન ઉપર આપ બધા પધાર્યા છો. તો વડીલો, માતાઓ, બહેનો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો રૂડો અવસર શ્રી વિશા શ્રીમાળી સુખડિયા જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત આ પ્રસંગ અને નવયુવા પ્રગતિ મંડળ પ્રકાશિત પંચમ વસ્તીપત્રક અંગ એ સમાજ પરિચય પુસ્તકનું વિમોચન કરી આપ સૌ જ્ઞાતિજનોને અર્પણ કરવા જઈ રહ્યા છે. તો આ પ્રસંગે આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રાધે. આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું મહાનુભાવોને સ્ટેજ પર આમંત્રિત કરવા જઈ રહ્યો છું. તો જે પણ મહાનુભાવોના નામ અત્રેથી લેવામાં આવે તેઓ સત્વરે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. પીતાંબરદાસ સુખડિયા સાબરમતી પરિવારના દાનવીર અને કર્મઠ એવા શ્રી ગિરીશભાઈ બાબુલાલ સુખડિયા સાબરમતીવાળા, તેમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ખરેખર આજે આપણે જે કાર્યક્રમ નિહાળી રહ્યા છે ને, એ આ બધા દાનવીર દાતાઓ અને તમારા બધા થકી જ છે. અમે તો ફક્ત આયોજન જ કરીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ, જેથી કરીને આગળના જે કંઈ ભાઈ કાર્ય કરીએ તેમાં તેમનું જે યોગદાન રહ્યું છે ને, એને ખરેખર આપણે એવું કહી શકીએ કે જે એમને સંનિષ્ઠ કામ કર્યું છે આપણા સમાજ. ધુલભાઈ વસંતલાલ સુખડિયા જે સંજોગો વશાત અહીંયા ઉપસ્થિત નથી, પણ જીગરભાઈ આ તબક્કે આપણે એમને પણ યાદ કરવા જોઈએ. ચોક્કસ મિત્ર, કારણ કે જે દાનનો જે સરવણી રહી, જ્યારે સમાજના કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિને યાદ કર્યા, સમૂહ લગ્ન પ્રસંગે પણ, અને આપણી પંચમ વસ્તીપત્રક અંકના વિમોચન માટે આપણે જ્યારે પહેલા શરૂઆત કરી ને આજથી 6 મહિના પહેલા, જેની પાસે ગયા ને ત્યારે કદી ના જ નથી પાડી સાહેબ. એટલે એવું કહેવાય ને કે આપણો સમાજ આપણાથી અને આપણા થકી જ રૂડો છે.
એ જ આ ધન્ય ઘડી આપણને દેખાડે છે યશભાઈ. મહારાણા પ્રતાપની અંદર યુદ્ધ કરવાનું કવત તો હતું જ, પણ જ્યારે ભામાશાહે એને ડોનેશનનું ફ્યુઅલ પૂરી આપ્યું ને, ત્યારે મહારાણા પ્રતાપે બધી જ લડાઈઓ એ કોઈ પણ એમ કહેવાય કે તકલીફો વગર જીતી હતી. તો આ ભામાશાહનો રોલ એ ખરેખર બહુ અગત્યનો છે. તો આ દાનવીરોને આપણે ખરેખર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ચોક્કસ મિત્ર. ત્યારબાદ આદરણીય શ્રી કિશોરભાઈ શેઠ, યજમાનશ્રીઓ આવી જાઓ. તેમને આપણે વિનંતી કરીશું. યજમાનશ્રીઓ આવી જાઓ. કિશોર કાકા શેઠ અત્યારે રસ્તામાં એમની એક કામ હોવાના કારણે, વ્યસ્તતાના કારણે થોડાક લેટ પડેલ છે, જે એમની આપણે નોંધ લઈએ છીએ અને આવશે તો એમને ચોક્કસ એમનું સ્થાન ગ્રહણ કરવા માટે આપણે વિનંતી કરીશું. ત્યારબાદ આપણા સમાજના પ્રથમ વ્યક્તિ, ધ ફર્સ્ટ પર્સન અને ટ્રસ્ટી મંડળના પ્રમુખ સ્થાનને શોભાવનાર એવા આદરણીય શ્રી દિલીપભાઈ બંસીલાલ સુખડિયા પાટણવાળા, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. દિલીપ કાકા ફક્ત દેવડાથી નથી ઓળખાતા, દેવડાથી નથી ઓળખાતા, સુખડિયા સમાજની બ્રાન્ડ છે. એની અમે પોતે અનુભૂતિ આ સમૂહ લગ્નમાં જ્યાં જ્યાં ગયા ને ત્યાં બ્રાન્ડ આપણે જોઈ. કેમ કે ખાલી ફક્ત 250 ગ્રામનું દેવડું જે કામ કરે અને 250 ગ્રામની રેવડી જે કામ કરે ને સાહેબ, એ 1 કિલો સોનું પણ ના કરી શકે. એ આપણી બ્રાન્ડ છે આપણી વચ્ચે અત્યારે. અદ્ભુત. ત્યારબાદ ટ્રસ્ટી મંડળના મંત્રીશ્રીના મહત્વના હોદ્દાને ગરિમાપૂર્વક ન્યાય આપનાર અને આપણા સમાજના સક્રિય ટ્રસ્ટી એવા આદરણીય શ્રી પ્રફુલભાઈ બાબુલાલ સુખડિયા સાબરમતીવાળા, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારશે. પ્રફુલ કાકાની ઓળખ, જેનું નામ સાંભળીને જ મન પ્રફુલ્લિત થઈ જાય. પ્રફુલ કાકાની ઓળખ, જેનું નામ સાંભળીને જ મન પ્રફુલ્લિત થઈ જાય. અને આપણી વચ્ચે આવા દાનવીરો પડ્યા હોય ને સાહેબ, એમને તો દાન પણ આપ્યું છે અને એમનું સ્થાન પણ શોભાવ્યું છે. તેની ગરિમા પ્રમાણે આપણે તાળીઓ ચોક્કસ પાડવી જોઈએ. ત્યારબાદ આપણા સમાજના કર્તવ્યનિષ્ઠ અને સતત કાર્યશીલ પ્રમુખ એવા શ્રી રાજેશભાઈ જયંતિલાલ સુખડિયા હિંમતનગરવાળા. પ્લીઝ ગીવ હિમ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. દેખામાં ભલે બટકા હોય, દેખામાં ભલે બટકા હોય, પણ કામ કટકા કરીને કરી નાખે છે સાહેબ. આરે જીગરભાઈ, એવું કહેવાય છે, જો તમે વાત કરી એના ઉપરથી મને યાદ આવ્યું કે નાનો પણ રાઈનો દાણો 100% તો એના વગર વઘાર બેસે જ નહીં. બહેનોને વધારે ખબર પડે. બહેનો તો તાળીઓ પાડો. અમને ભાઈઓ પણ આપણા ધંધામાં જોડાયેલા છે એટલે રહીની ખબર પડે જ છે. ત્યારબાદ શ્રી વિશા શ્રીમાળી સુખડિયા નવયુવા પ્રગતિ મંડળના માનનીય અધ્યક્ષ શ્રી જીગરભાઈ પોતે. What are you going to say about yourself? ભૂદેવો આવી જાઓ. ભૂદેવો, દરેક ભૂદેવો આવી જાઓ. ત્યાં ભૂદેવોની બૂમ પડી છે એટલે એમાં ગણતા હોય તો એ વાંધો નથી. દોસ્ત, એવું કહેવાય કે આપણા ઘરે પ્રસંગ હોય અને આપણે જ પોતે જો સ્ટેજ ઉપર ચડી બેસીએ તો આપણી સ્થાન અને આપણા નામની ગરિમા ના જળવાય. કેમ કે આપણે તો આવકારવા માટે આતુર હોઈએ, આપણે આવકાર ના જોઈએ દોસ્ત. વાહ, પ્લીઝ ગીવ હિમ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધીસ કાઇન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. હવે બંધ કરવામાં આવે છે. ચાના સંપૂર્ણપણે બંધ કરી દેવો ભાઈ. આજના સમારંભના મુખ્ય પ્રાયોજક તેમજ નવયુવા પ્રગતિ મંડળના દરેક સભ્યોને સાથે લઈને ચાલનાર અને સમાજ પ્રત્યે સતત ચિંતનશીલ રહેનાર એવા શ્રી મૌલિકભાઈ દિલીપભાઈ સુખડિયા પાટણવાળા, એમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તાળીઓ એટલી બધી પાડો ને સાહેબ આ વ્યક્તિમાં. અને તમને એક જ દાખલો પુરવાર કરું એમના સ્ટેજ ઉપર ચડવા સાથે. આટલામાંથી ધુરંધર પિક્ચર કોને જોયું છે? લગભગ બધાએ જોયું હશે. અને સાથે સાથે વારે કહું છું કે ઇન્ડિયન ક્રિકેટ ટીમની અંદર રોહિત શર્માનું જે સ્થાન છે એ જ સ્થાન આપણા પ્રમુખ નવયુવા પ્રગતિ મંડળના રોહિત શર્મા કહીએ કે એમના નામથી બોલાઈએ એક જ છે. પણ ધુરંધર પિક્ચરની અંદર ખાસ જોવાનું રહ્યું કે દરેક વ્યક્તિના તમે કેરેક્ટર જોયા હશે, પણ ખરેખર ધુરંધર કોણ હતો એમાંથી? રણવીર હતો, અક્ષય ખન્ના હતો. કાકા અક્ષય ખન્ના પર મોર મારી સાહેબ. હવે વિલન હતો કે એ તો 2 સ્ટેપ કર્યા ખાલી અને વાયરલ થયેલો. ખરેખર સાહેબ એ જે ધુરંધર પિક્ચરની અંદર એને 2 સ્ટેપ કર્યા ને, અહીંયા ગીત ના વગાડે ને ના કરે કારણ કે આપણો કાર્યક્રમ લેટ થાય. એ પિક્ચર નેચરલ સોંગ ઉપર નેચરલ રીતે એની જાતે જ કરેલું છે. કોઈ આર્ટિસ્ટ એના પાછળ નથી. તમને બધાને ખબર હશે ને બધાએ જોયું પણ હશે. એટલે એવું કહેવાય કે આપણી વચ્ચે જો કોઈ ધુરંધર વ્યક્તિ હોય તો આપણા નવયુવા પ્રગતિ મંડળના 13 વર્ષ બાદ 5મ વસ્તીપત્રક અંક, જે આપણા માટે થોડુંક કપરું કાર્ય કહેવાય, પણ જેણે વાત કરીને
ચપટીની અંદર ઉઠાઈ લીધી અને દરેકે દરેક કાર્યકરો જે સ્વયંસેવકો તરીકે બેઠા છે ને એમને સાથે રાખીને અને ઝીણવટપૂર્વક કામ કર્યું છે એમને એમની જાતે પોતાનું એડ્રેસ છાપેલું કવર પણ અમને આપેલું કે તમારે કોઈ પણ જાતનું મારા એડ્રેસ ઉપર ના પહોંચે એવી વ્યવસ્થા ના થાય. તો આટલા ઝીણવટપૂર્વક કામ કર્યું અને દરેકે દરેકને PDF ફાઇલો મોકલી. ડિજિટલ યુગનું આપણે ચાલીએ છીએ ને અત્યારે, ડિજિટલ યુગમાં જો જીવનારા માણસો હોઈએ અને એનો ઉપયોગ ના કરીએ એ રીતે એને ડિજિટલનો પણ ઉપયોગ કર્યો અને ઝડપથી વસ્તીપત્રક અંક 6 મહિનાના ગાળાની અંદર દરેકના સાથ સહકારથી જે આપણા ટ્રસ્ટીગણના સભ્યો, કારોબારીના સભ્યો, નવયુવા પ્રગતિ મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો, નવયુવતી પ્રગતિ મંડળના સભ્યો અને આપણા જે સન્નિષ્ઠ કાર્યકરો છે દરેકે દરેકને દિવસ રાત જગાડી અને કોઈ પણ ટાઈમે ક્યાંય પણ એને ગૂંચ હોય ને તો એમને ઝડપથી ઉકેલી છે અને એમની ટીમે પણ એટલું જ ધુરંધર કામ કર્યું. તો એવા મૌલિકભાઈ આપણી વચ્ચે બિરાજમાન છે. તાળીઓના ગડગડાટથી સતત એમને આપણે વધાવી લઈએ. मौलिक भाई, અને એવું કહેવાય છે કે કાબિલ લોગ અલગ કામ નહીં કરતે. આ જે તમે વાત કરી ને, ટુ વેટ ટુ ડુઈંગ ધ વર્ક, એ ડિફરન્સ પેદા કરે છે. તો મૌલિકભાઈએ આજે તમે સરાહના કરી કાર્યની. હવે આપણે આગળ આપણા સમાજના મહિલા મંડળના માનનીય પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન સુખડિયા અમદાવાદવાળાને વિનંતી કરીશું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહિલા મંડળ પણ કમ નથી હો. આટલી ઉંમરે તમે જોવો ને તો હમણાં જ તમે કદાચ બધાને વિડીયો જોયો હશે અને આપણે ચંદ્રિકા માસી તરીકે પણ ઓળખીએ છીએ. એટલી ઝડપથી વેગવંતા અમે જેમ દોડીએ ને એટલી સ્પીડે દોડીને અને એમને બધી પુરાત ઝડપથી ભરાવડાવી છે. એટલે એવું કહેવાય ને કે બહેનો તો એમને 100% તમારા તાળીઓથી વધાવવા જોઈએ. અને એક સાથે સાથે મંચ ઉપરથી પણ જાહેરાત કરું છું કે આ વખતે જે 13 દીકરીઓ આપણે અહીંયા પરણવાની છે ને, ખરેખર નસીબદાર છે કે જેના ઘરે એ દીકરી જશે પણ 46 વસ્તુ સમાજ દ્વારા સમાજ સમર્પિત આપવાની છે અને એની અંદર તમારો જ ફાળો રહેલો છે. તો તમારા માટે તમે જ તાળીઓ વગાડો. એટલે આ તો ખરેખર એમણે સાબિત કર્યું કે એજ ઇઝ જસ્ટ અ નંબર. ચોક્કસ દોસ્ત, એજ એટલે ઉંમર ખાલી નંબર જ ગણાવે છે. ઘણીવાર એવું કહેવાય ને કે અમારામાં ઘણા બધા સભ્યો એવા છે, નામ નથી આપતો, ઝડપથી કામ આગળ વધારવું છે. એક જ લાઈન કહીએ, ઉંમર 55 કી, આગળ બોલો, काम बचपन का, ઉંમર 55 કી, काम बचपन का, કામ બચવાન કા. કાકા કામ બચપન કા તો ખરું પણ સાથે સાથે દિલ બચપન કા રાખવું જરૂરી છે. 100% તમે સાચા છો. અને આપણા ઘણા બધા કાર્યકર મિત્રો એવા છે કે જે 55, 60, 75 વર્ષની ઉંમરે પણ અણનમ આપણા માનનીય વડાપ્રધાન તમે જુઓ 77 વર્ષના થયા ને, સાચો આંકડો કોને ખબર છે? 77 વર્ષના થયા ને, પણ આજની તારીખે પણ દિવસના 18 કલાક નોનસ્ટોપ કામ કરે છે. અને સાંભળવું હોય તો સાંભળજો. યશભાઈ તમે પણ યુટ્યુબ પર સર્ચ મારો. આપણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબે હમણાં લેટેસ્ટ એક જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યું કે અમે 10 મિનિટ એમ કહીએ ને કે સાહેબ વિરામ આપો, કામ શોધી નાખો, એટલી ઝડપથી ઉપરથી એમને ત્યાં વાત થાય છે. એટલે આ બધા જે ઉપર સ્ટેજ ઉપર બેસવાના છે ને બેસ્યા છે ને એમનું પણ એવું જ કામ છે, 10 મિનિટ આરામ નહીં. ગઈકાલે રાત્રે જોવાનું તો નવયુવા પ્રગતિ મંડળના સભ્યો અને સાથે સાથે જોડાનારા સભ્યો લગભગ 2:30 થી 3 વાગ્યા સુધી અહીંયા સ્ટેજ ઉપર હાજર હતા. આ બધો જે કાર્યક્રમ જોઈએ ને એની અંદર ઘણા બધાનો સહભાગ રહેલો છે. એટલે ઘણીવાર શું હોય કે એવો પ્રયત્ન પણ હોય કે જે પડદા પાછળ રહીને થયો હોય, કદાચ આપણે એને નોટિસ ના કર્યો હોય, બટ ધીસ ઇઝ ધ ટાઈમ. આ એવો એક હાઈ ટાઈમ છે કે આપણે એ પડદા પાછળના વ્યક્તિઓને પણ આપણે એટલા જ એપ્રિશિએટ અત્યારે કરી રહ્યા છે. આપણા સમાજના નવયુવતી મંડળના માનનીય પ્રમુખ શ્રીમતી હિનાબેન મહેશભાઈ સુખડિયા ગાંધીનગરવાળા, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મેં જે કીધું ને ઉંમર 55 કી દી બચપન કા, તાદસ દાખલો જોઈ લો તમે સાહેબ. બેનની ઉંમર કદાચ 55 કે ઉપર હશે કે થોડીક 2-4 વર્ષ આગળ પાછળ, પણ અત્યારે પણ એના ઉપર કમેન્ટ નહીં પ્લીઝ. કમેન્ટ નથી કરતો. ઉંમર ઉપર બિલકુલ કમેન્ટ નહીં. ના ના, બેનની ઉંમર ના પૂછાય. આપણે ક્યારે છોકરીઓની ઉંમર પૂછીએ? ના પૂછાય. બેનની ઉંમર નથી પૂછી, મેં જાતે જ નક્કી કરી છે. ભાઈ હું તો 55 ધારું છું, બેન 60 ના. મહેશકુમાર સાચું? ઓકે, વિલ મૂવ ફર્ધર. આપણા સમાજના મહામંત્રી શ્રી હસમુખભાઈ રસિકલાલ સુખડિયા વિજાપુરવાળા, એમણે હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
ત્યારબાદ આપણા સમાજના ખૂબ જ ઓછું બોલતા અને વિશિષ્ટ અને ઝીણવટપૂર્વક સમાજના દરેક કાર્યને પરિપૂર્ણ કરનારા એવા સૌના પ્રિય મંત્રી શ્રી જિગ્નેશભાઈ શાંતિલાલ સુખડિયા વટવાવાળા, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પ્લીઝ, જ્યારે કોઈ મહાનુભાવ મંચ ઉપર પધારતું હોય તો આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. ક્રિએટિવ વેફરમાંથી પધારેલ પ્રકાશભાઈ સુખડિયા અત્રે તેમનું સ્થાન ગ્રહણ કરશે. એમને જાહેરાત સ્વરૂપે આપણા પંચમ વસ્તી પત્રક અંકની અંદર યોગદાન પૂર્ણ કરેલ છે. પ્લીઝ વેલકમ સર. નવયુવા પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી ભાવેશભાઈ રાધનપુરવાળા, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે દાનવીર એવા ડબલ પેકેજિંગમાંથી ધવલભાઈ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે, તેની આપણે નોંધ લઈએ છીએ. અને આવે તો અહીંયા અમને જરા ધ્યાન દોરજો તો તેમનું સ્થાન ગ્રહણ કરાવીશું. ત્યારબાદ મહિલા મંડળના મંત્રી શ્રીમતી દર્શનાબેન હસીતભાઈ સુખડિયા કડીવાળા, તેઓને પણ હું વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રીમતી દર્શનાબેન હસીતભાઈ સુખડિયા કડી. દર્શનાબેન કાર્યાલયમાં હશે, થોડી જ વખતમાં આપણી પાસે ઉપસ્થિત થશે, જેથી એમનું સ્થાન ગ્રહણ કરાવીશું. એટલે આ ખરી કર્મઠતા છે. 100%. She has to be on the stage, but still she is doing her service. એવું કહેવાય ને, Please give her a huge round of applause. એવું કહેવાય ને કે કાયમ માટે કિંગ બનવાનો ટ્રાય ના કરતા, કિંગ મેકર બનવાનો ટ્રાય કરજો. બેન અત્યારે પણ એમની ફરજ સમજીને અને ત્યાં આગળ પાછળ કાર્યાલયમાં એમનું સ્થાન શોભાયું હતું, આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે અત્યારે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ નવયુવતી મંડળના મંત્રી શ્રીમતી રેખાબેન ભવનેશભાઈ સુખડિયા વડનગરવાળા, તેઓને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ નાણાંની કોથળી તો ઓલવેઝ આપણી જોડે હોવી જ જોઈએ. ત્યારબાદ ચીમનલાલ વ્રજલાલ સુખડિયા સિપોરવાળા, જે માસ્તર સાહેબના હુલામણા નામથી પ્રખ્યાત છે, તેમના કુટુંબ તરફથી શ્રી જીતેન્દ્રભાઈ, તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારશે, જેમનો હસ્તલિખિત અંક એ પણ આજે વિમોચિત થવા જઈ રહ્યો છે, તો આપણે એમને વિનંતી કરીએ. આપણો વારસો જે વાત કરી ને શરૂઆતમાં, આ ઉપર આવે છે વારસો, ને નીચે આપણા રાજુભાઈ પણ બેઠા જ છે, એ પણ એમનો વારસો જ છે. હવે જીગરભાઈ, આપણે સમાજના પ્રમુખ મંત્રી તેઓને બોલાવ્યા, મહિલા મંડળના પ્રમુખ મંત્રી તેઓને બોલાવ્યા, ટ્રસ્ટી મંડળ એમના ગેસ્ટ બટ ઓલ્સો દે. પણ હવે તકલીફ એ છે કે તમે ક્યારના વસ્તીપત્રક, પંચમ વસ્તીપત્રક, આ બધી વાતો કરો છો, પણ શું છે, મને જરા થોડુંક ડિટેલમાં કહો કે શું છે, કોણે કેવી રીતે પ્રિપેરેશન કર્યું છે, એનો કોઈ વ્યક્તિ કેમ હાજર નથી અહીંયા? જે અગાઉ મેં પણ તમને કીધું કે એક વ્યક્તિને તો ધુરંધર બનાવ્યા, હવે બીજા 2 વ્યક્તિને ધુરંધર બનાવવાના છે. મૌલિકભાઈની અને એમની ટીમે જ્યારે મોટા સમાજે વાત કરીને કે આપણે બધા અહીંયા આગળ પંચમ વસ્તીપત્રક અંક બહાર પાડવાનું છે, ચપટીમાં હાથ વગાડી દીધી અને હાથ અધ્ધર કરી દીધો. કરી દઈશું. શું કરી દઈશું? કોના દ્વારા કરીશું? કયો વ્યક્તિ એવો છે કે જેના દ્વારા કામ થઈ શકે એવું છે? સમાજના 2 વ્યક્તિઓ, એવું કહેવાય કે નાનામાં નાના ઘરની વ્યક્તિને જાણતા હોય, તમારા ઘરે નવા બાળકનું અવતરણ થયું અને એનું નામકરણ થયું, કોઈ વ્યક્તિ આપણા સમાજનો સ્વજન આપણે અહીંયાથી ગુમાયો, અને તે ગુમાયો કઈ તારીખે, શેના કારણે એવું બન્યું હતું, બધી માહિતી 2 જ વ્યક્તિઓને હોય છે. અને એમના વગર એવું કહીએ કે આજે સ્ટેજ શોભાવવાની વાત છે, ત્યાં આગળ એમના વગર આપણે જો આ સમારંભ કરીએ તો આપણે થોડીક ઉણપ રાખીએ એવું કહેવાય. તો હવે આતુરતાનો અંત લાવીએ. કારણ કે મને તો ખ્યાલ જ નથી, તમને ઓળખતા નથી ને? તમે આ ભાઈ જે અહીંયા બોલે છે એમને કેટલા જણા ઓળખે છે? ખાલી હાથ અધ્ધર કરજો. મંડપમાં બેઠા હોય એમાંથી ગણ્યા ગાંઠ્યા 10%. મારી સાથે મિત્ર જે અહીંયા મારી જોડે બેન પણ ઓળખે છે, સાથી મિત્ર આપણી વચ્ચે જે ઉપસ્થિત થયા છે ને, સમાજની અંદર અત્યાર સુધીમાં કદાચ જે બી કાર્યક્રમો કર્યા
એમાં જે કંઈ ખર્ચ કરી અને બહારના વ્યક્તિને બોલાયો ને એવું આ વખતે નથી કર્યું. સમાજના જ દીકરા યશભાઈ દહેગામમાં એમનું વતન છે અને એ મારી સાથે અહીંયા જે કાર્ય કરી રહ્યા છે ને વિધાઉટ એની ચાર્જ, 1 રૂપિયો લીધા વગર સાહેબ. બાકી ધારે તો આજના દિવસના 5 થી 10,000 તો ચાર્જ કરી શકે. પણ મેં ધુરંધરોની વાત કરી ને એનાથી આ ધુરંધર પર કંઈક અલગ છે સાહેબ. મારી સાથે એક કાર્યક્રમ કરી ચૂક્યા છે. તો હવે આપણે વસ્તીપત્રક અંક હા તો પંચમ વસ્તીપત્રક અંક સમાજ પરિચય 2026ના સર્જનકાર અને પ્રોજેક્ટ ચેરમેન એવા માનનીય શ્રી અલ્કેશભાઈ દિલીપભાઈ સુખડિયા ગાંધીનગરને પૂરા માન સન્માન સાથે આપણે સ્ટેજ ઉપર વિનંતી કરીએ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. પંચમ વસ્તીપત્રક અંકમાં પહેલા દિવસથી માંડીને કાલે આજ સવારે 6:30 વાગ્યા સુધી મારી સાથે કાર્યરત હતા અને એમને એટલું બધું ઝીણવટપૂર્વક કામ કર્યું છે ને સાહેબ કે તાળીઓ તો રોકાય નહીં ને રોકાય નહીં. મારા હાથમાંથી કોઈ માઇક પડેલ ને તો હું તાળીઓ વગાડવાનું બંધ ના કરું અત્યારે. એટલું ઝીણવટપૂર્વક એમને કામ કર્યું છે. ત્યારબાદ પંચમ વસ્તીપત્રક અંક સમાજ પરિચય 2026ની તમામ માહિતીના સંકલન કરતા અને સતત કાર્યદક્ષતા દાખવી સમાજના અંકને સુંદર માહિતી પૂરી પાડનાર એવા માનનીય શ્રી મહેશભાઈ હીરાલાલ સુખડિયા ગાંધીનગરવાળા એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મેં તમને કીધું ને અગાઉ કે કદાચ નાની માની કોઈ પણ વ્યક્તિની જાણકારી મહેશકુમાર હીરાલાલ સુખડિયા મ વત્તા હેસ. મ એટલે મારી જાતે, હેસ એટલે હાસ રાખીને. અમે ક્યારે પણ રાત્રે સાહેબ 11 વાગે એમને ફોન કર્યો હોય ને તો ક્યારેક ગુસ્સે નથી થયા. હાસ રાખીને જ કામ કર્યું છે. થઈ જશે, કાલે સુધારો થઈ જશે. આટલું ઝડપથી એમને કાર્ય કર્યું છે અને આ બંને મિત્રોએ એટલું બધું ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે ને કે અમે ખાલી અહીંયા જે વાતો કરીએ છીએ ને એટલી સેકન્ડમાં તો એ ઝડપથી કાર્ય કરતા હતા. આ ખરેખર બહુ અદ્ભુત કાર્ય એ બંને મિત્રોએ કર્યું છે. હવે આપણે આજના કાર્યક્રમને આગળ વધારીએ તો અગ્નિ એને કેવી રીતે ભૂલી શકીએ? અગ્નિદેવ. તો આવો આપણે સૌ અગ્નિદેવની સાક્ષીએ દીપ પ્રાગટ્યની શરૂઆત કરીએ. શ્રી વિશા શ્રીમાળી સુખડિયા સમાજના દરેક આદરણીય ટ્રસ્ટીશ્રીઓને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્ય વિધિ ટ્રસ્ટી મંડળના સભ્યો જે અહીંયા અત્રે આપણી સાથે ઉપસ્થિત છે નીચે, એમને વિનંતી કે અહીંયા આગળ આવી અને દીપ પ્રાગટ્ય વિધિ કરશે. બોલ શ્રી અંબે માત કી જય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર પરબ્રહ્મા. દીપજ્યોતિ પરબ્રહ્મા દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપ દીપજ્યોતિ નમોસ્તુતે. હરિ ઓમ. ચંદ્રમા જાતચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુષ્યપ્રાણશ્ચ મુખા જગનિરજાયત. જ્યોતિગમાન ઋગમો વર્ચસા વર્ચસ્વાન્ન સહસ્રદા અધિસહસ્રાયતવા બોધિપદેવ રૂપસ્ત્વં કર્મ સાક્ષી હવિજ્ઞકૃત યાવદ કર્મ સમાવિશ્ય તાવદત્ર શિરો ભવ. મા જગદંબાં ધ્યેત મેધાધિદેવ વિદરાગિલ ધાત્રધાર દુર્ગાધિદુર્ગ ભવસાગર નવરસંગા. શ્રીકૈટવારિ હૃદયૈક કૃતાદિવાસા ગૌરી ત્વમેવ શશિમૌલિ કૃત પ્રતિષ્ઠા. લક્ષ્મીનારાયણ જય શાંતાકારમ ભજગદયનામ પદ્મનાભમ સુરેશામ વિશ્વાધારમ ગગનસદૃશામ મેઘવલ્લભામ શુભાંગામ. લક્ષ્મીકાંતમ કમલનયનામ યોગવિદ્યામ
विजयं वन्दे शिवो भगवतं सर्वलोकैकनाथं। भगवान कृष्ण परमात्मा लक्ष्मी नारायण देव की जय। ओम सदा बिंदो शारदो यन्ते देव जगदान जगदाशरथन्तानो नम पुत्रायो ददावेदारो भवन्ते मानो मध्यारे गदाय गन्धो ओम शान्तिरन्तरे कवे शान्ति पृथिवी शान्तिरापः शान्तिरुपरयः शान्ति वरस्पतयः शान्ति सर्वतो शान्ति शान्तिरेव शान्ति शान्ति। सर्वे जनाः सुखिनो भवः आयुष्यवान् भवः लक्ष्मीवान् भवः कीर्तिवान् भवः मनोकामना सिद्धिरस्तु। अम्बे मात की जय। ગાંધીનગર વાળા એમને વિનંતી કરીએ કે તેઓ પ્રાર્થના ગીત અત્રેથી રજૂ કરશે. મારું નામ જીયા ચેતનભાઈ સુખડિયા છે. હું આજે પ્રાર્થના ગીત ગાવાની છું. હું 8th સ્ટેન્ડર્ડમાં છું. બધાને જય શ્રી રાધે. ઓ પાલનહારે મેરે ઘરે ઓર ન્યારે ओ पालनहारे मेरे घरे और न्यारे तुमरे बिन हमारा कौन नहीं तुमरे बिन हमारा कौन नहीं हमरे उलझन सुलझाओ भगवान तुमरे बिन हमारा कौन नहीं तुमरे बिन हमारा कौन नहीं तुम्हें हमका हो संभाले तुम्हें हमारे रखवाले तुमरे बिन हमारा कौन नहीं तुमरे बिन हमारा कौन नहीं।
Please give them a huge round of applause. ખરેખર ભટનગર ટવકો પરિવાર તરફથી બંને દીકરીઓને 200 રૂપિયા ઇનામ, ખેરવા પરિવાર તરફથી પણ 200 રૂપિયા ઇનામ, ગુપ્તદાન 1000, નવયુવા પ્રગતિ મંડળ તરફથી બીજું પણ દાન એમને અહીંયા દાનની સરવણી અટકતી નથી એવું લાગ્યું હો. ખરેખર અને હમણાં જે મહારાજે વાત કરી ને ધનની 3 ગતિ, એમાં શ્રેષ્ઠ ગતિની વાત કરી કે દાન. જો પૈસા હોય તો એની શ્રેષ્ઠ ગતિ જ દાન છે. જો દાન આપણે સારામાં સારું કરીએ તો એનાથી એમ કહેવાય કે પૈસાની સારામાં સારી ગતિ થતી હોય છે. હવે પછીના આગળના કાર્યક્રમના સંચાલન માટે હું મારા હોનહાર મિત્ર એવા માન્ય શ્રી જીગરભાઈ દિલીપભાઈ સુખડિયા વિસનગરવાળા સીએ સાહેબને વિનંતી કરું કે તેઓ આગળના કાર્યક્રમનું સંચાલન કરશે. ખૂબ ખૂબ આભાર યશ. તમે તાલથી તાલ મિલાવ્યો, સુરથી સુર મિલાવ્યો અને ખભેથી ખભો મિલાવ્યો. એવું કહેવાય ને કે નાનો લબ્બર મૂછ્યો માણસ આપણી વચ્ચે આવી અને આનું સરસ મજાનું બોલી જાય અને એના માટે આપણે ફક્ત તાલીઓ ના પાડીએ તો આપણે કંઈક ઊણા ઉતરે એવું લાગે છે. ખૂબ ખૂબ આભાર યશ. આગળના કાર્યક્રમમાં એવું કહેવાય કે આપણે દાતાઓને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું, ટ્રસ્ટીઓને પણ સ્થાન આપ્યું, પ્રમુખ મંત્રીઓને પણ સ્થાન આપ્યું અને આપણા આજના મુખ્ય દાતા સમારંભના એવા શ્રી ગિરીશભાઈ બાબુલાલ સુખડિયા અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રફુલ્લ સ્વીટ પ્રફુલ્લ મીઠાઈઘર તરફથી. તેમનું અત્રે સ્વાગત કરવા માટે હું આજના સમારંભના ચેરમેન, પ્રોજેક્ટ ચેરમેન, કો ચેરમેન જે નામ ગણીએ એવા અલ્કેશભાઈને વિનંતી કરીશ કે તેમનું ખેસ અને મોમેન્ટોથી અત્રે સ્વાગત કરશે. મેહુલભાઈ વસંતલાલ સુખડિયા, મૂળ વતન કડી, કર્મભૂમિ તમને બધાને ખબર છે એવું મહેસાણા, અને અત્યારે હાલ જ્યાં કર્તવ્યનિષ્ઠ એમની પારાયણતા દર્શાવી રહ્યા છે. પણ આજે એવું કહેવાય કે જેને સૈનિક એની ફરજ ના ચૂકે ને એવું એમને ગઈકાલે જ મારી સાથે વાત થઈ અને એમને કીધું કે હું મારું કર્તવ્ય નહીં ચૂકું. આજના દિવસે એમની કામની વ્યસ્તતાના કારણે આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત નથી રહ્યા, જેની આપણે નોંધ લઈએ છીએ. અને તેમનું સ્વાગત કરવાનું હોય તો આપણે નવયુવા પ્રગતિ મંડળના સભ્યો વડીલોને સાથે રાખીને એમની જ ઓફિસ અને એમની જ હોસ્પિટલમાં જઈ આપણે સામે ચાલીને એમને આપણે ફૂલની તો ફૂલની પાકડીથી એમનું આપણે સન્માન કરીશું. ચોક્કસ નોંધ લઈએ છીએ. એમના હૃદયની આપણી સુધી ના પહોંચે તો એ વસ્તુ ના સારી કહેવાય. તો અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત એવા અને એની સાથે સાથે એમનું પણ આપણે થોડુંક સ્વાગત લઈ લઈએ ઝડપથી 5 મિનિટમાં, બહુ વાર નહીં કરીએ. ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ સુખડિયાનું નથી કરવું? આનાથી વિશાળ કોઈનું હૃદય હોય શકે ખરા? પ્રમુખ મંત્રી અથવા જે કઈ સ્ટેજ ઉપર બેઠેલા માણસો છે એમને સ્વૈચ્છિક રીતે પોતાની જાતે જ એવું કહે છે કે આપણે આપણા ઘરમાં આપણું પોતાનું સ્વાગત, આપણું પોતાનું સન્માન ક્યારેય નહીં કરવું જોઈએ. હૃદયના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણે એમનું શાબ્દિક સન્માન ચોક્કસ કરીએ છીએ. ઝડપથી નામ યાદી પ્રમાણે બોલી જાઉં છું. ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ સુખડિયા, ટ્રસ્ટી મંડળના મંત્રી શ્રી પ્રફુલભાઈ, સમાજના પ્રમુખ રાજેશભાઈ હિંમતનગરવાળા, સમાજના મહામંત્રી શ્રી હસમુખભાઈ, મૂળ વતન વિજાપુર, પાછું ક્યાંક માણસા અને પાછું ફરીથી વિજાપુર. ત્યારબાદ સમાજના મંત્રી ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખીને કેટલી કમિટી બનાવીને એ એમને હાલ તમે ગણાવો ને સાહેબ તો હું માનું ને ત્યાં સુધી 51 થી 52 કમિટી મોઢે અને કંઠસ્થ કરી અને ઝડપથી બોલી જવાય એવા આપણા જિગ્નેશભાઈ વટવાવાળા. 56 કમિટી સાહેબ. મોદી સાહેબ કહે છે ને 56 ની છાતી, આમને 56 ની કમિટી બનાવી સાહેબ. 56 કાર્યો આપણે સંલગ્નની અંદર અલગ અલગ કમિટીમાં કરી રહ્યા છીએ અને એમને કંઠસ્થ હોય. અડધી રાત્રે ફોન કરો ને કે આનું કામ શું, આનું નામ શું, આ વ્યક્તિ ક્યાં કામ કરતો હશે, ઝડપથી બોલી જાય છે. ત્યારબાદ મહિલા મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન અમદાવાદ, નવયુવતી મંડળના
સોરી મહિલા મંડળના મંત્રી એવા દર્શનાબેન અસિતભાઈ કડીવાળા, ત્યારબાદ નવયુવતી પ્રગતિ મંડળના પ્રમુખ એવા હિનાબેન, નવયુવતી મંડળના મંત્રી એવા રેખાબેન, ફરીથી પાછું પ્રોજેક્ટ ચેરમેન અલ્કેશભાઈ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તેમનું તો આપણે સ્વાગત 100% કરવું પડે. શાબ્દિક સ્વાગત તો કરીશું જ. એમને આપણે ઝડપથી સ્વાગત કરવા માટે આપણે બ્રજેશભાઈ સાબરમતી વાળાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારશે અને તેમનું આ માણસને એક ખાસ વાત કહું. ગઈકાલે રાત્રે અમે લોકો બેઠા ને 5:45 વાગ્યા સુધી સવારે, ત્યારે અમને એક જ વાત કરી કે અત્યાર સુધી ક્યારે અમને હોદ્દાનો મોહ નથી રાખ્યો, હોદ્દો ક્યારે મળ્યો નથી, પણ ફક્ત કામને જ પ્રાધાન્ય આપ્યું છે. એવા આપણા અલ્કેશભાઈને આપણે અહીંયા બિરદાવ્યા. એની સાથે આ સંપૂર્ણ જે કઈ માહિતી ઉપાડીને એમાં સંકલન કરતા કોઈ વ્યક્તિ જોઈએ આપણી વચ્ચે. તો સંકલન કરતા આપણી વચ્ચે હતા મહેશભાઈ હીરાલાલ સુખડિયા, મૂળ વતન ઊંચા ઉનાવા, હાલ ગાંધીનગર. તેમનું પણ આપણે યંત્રે અહીંયા સન્માન કરીએ છીએ. તેની અંદર પ્રણવભાઈ પાલનપુર, ખૂબ ખૂબ આભાર. હવે સાથે સાથે એવું કહેવાય ને કે રાજુભાઈ એમના નાના ભાઈ અત્યારે ઉપસ્થિત છે, તો બંને ભાઈઓ સાથે મળીને સાથે ભદ્રેશભાઈ કડીવાળા પણ જોડાશે. ધવલ પેકેજિંગ વાળા ધવલભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું આગળ સોફા પર એમનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. હવે આપણે સમય થોડોક વધારે થઈ ગયો છે, તો નવયુવા પ્રગતિ મંડળના પ્રમુખ એવા મૌલિકભાઈને વિનંતી કરીશ કે આપણી વચ્ચે આવે અને ઝડપથી શાબ્દિક સંબોધન સર્વજનમેદનીને કરે. બોલો શ્રી બહુચર માત કી જય. કમલેશ્વરી મહાલક્ષ્મી માત કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. પંચમ વસ્તી પત્રક અંક વિમોચન કાર્યક્રમ 2025 આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. 2026 કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી એવા ગિરીશ કાકા પ્રફુલ્લ સ્વીટ્સમાંથી પધાર્યા છે. તેમનું બી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમના દાનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પહેલી જ મીટિંગ ભરી એ સમયે પ્રફુલ્લ કાકાએ અમે આંકડો મૂક્યો હતો કે ભાઈ 1,25,000 રૂપિયાની એડ મૂકી છે, તો પ્રફુલ્લ કાકાએ કહી દીધું હતું ભાઈ પહેલી જ મારી લખો. પ્રફુલ્લ કાકાનો બી આ કાર્યક્રમ થકી અમે ખૂબ ખૂબ આભારી છીએ. તેવા જ સમાજના ટ્રસ્ટી મંડળના પ્રમુખ દિલીપભાઈ પાટણવાળા, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. ટ્રસ્ટી મંડળના મંત્રી શ્રી એવા પ્રફુલ્લભાઈ
સાબરમતી વાળાનો બી ખૂબ આભાર માનીએ છીએ. સમાજના પ્રમુખ એવા રાજેશભાઈ સુખડિયા હિંમતનગરનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વારસો પુસ્તકનું ચીમનભાઈ એટલે મારા નાના થાય તેમનું વિમોચન છે. તેમના પુત્ર એવા જીતેન્દ્રભાઈ સિફોરવાળા અહીંયા ઉપસ્થિત છે, તેમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા સમાજની અંદર અગ્રણી એવા કિશોર કાકા શેઠ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેની આપણે નોંધ લઈએ છીએ અને એમને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. કાકા આવો, સ્ટેજને શોભાવો. સુખડિયા સમાજ વિસાશ્રીવાળી સુખડિયા સમાજના આમંત્રણને માન આપીને પધારેલા આપણા અખિલ ગુજરાત સુખડિયા સમાજના પ્રમુખ શ્રી એવા કિશોરભાઈ શેઠ સાહેબ ઉપસ્થિત છે, તો તેમનો ખૂબ સુખડિયા સમાજ અહીંયા ખૂબ ખૂબ આભારી છે. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન અલ્કેશભાઈ ગાંધીનગરવાળા બી અહીંયા ઉપસ્થિત છે, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. મહિલા મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન અમદાવાદવાળા બી ઉપસ્થિત છે, તેમનો ખૂબ આભાર માનીએ છીએ. નવયુવતી મંડળના પ્રમુખ શ્રી હિનાબેન અહીંયા ઉપસ્થિત છે, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. નવયુવા પ્રગતિ મંડળના અધ્યક્ષ એવા જીગરભાઈ સુખડિયા વિસનગર સીએ સાહેબ, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. નવયુવા પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી એવા ભાવેશભાઈ રાધનપુરવાળા, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. નવયુવા પ્રગતિ મંડળના ખજાનચી શ્રી એવા વિશાલભાઈ ગાંધીનગર વાળાનો બી ખૂબ આભાર માનીએ છીએ. સમાજના મહામંત્રી શ્રી એવા હસમુખભાઈ માણસાવાળા વિજાપુર વાળા, તેમનો બી આપણે ખૂબ આભાર માનીએ છીએ. સમાજના મંત્રી શ્રી એવા જિગ્નેશભાઈ વટવાવાળા, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. અને વસ્તીપત્રક અંકના સંકલન કરતા ખૂબ સારું એવું કામ કર્યું હોય તેવા આપણા મહેશભાઈ ગાંધીનગર વાળા, તેમનો બી ખૂબ આભાર માનીએ છીએ. મહેશભાઈ, મને ખ્યાલ છે કોઈનું નામ રહી ગયું હોય તો બી એમના આઈડિયા હોય, કોના ઘરમાં કેટલા સભ્યો છે એ બી મહેશભાઈને ખબર હશે. તેમને ખૂબ એવું કાર્ય એવું કર્યું છે મહેશભાઈ કે રાત્રે વરસાદ એક બાજુ ફૂલ ચાલુ હોય, એ વરસાદની અંદર બી તે અલ્કેશભાઈના ત્યાં જાય, પલળવાનો કોઈ મોહ નહીં કે ભાઈ ત્યાં ગયા પછી કઈ રીતે પરત આવીશું કે શું કરીશું. ના, કાર્ય પૂરું કરવાનું છે, એટલા માટે મહેશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહિલા મંડળના મંત્રી શ્રી એવા દર્શનાબેન કડીવાળાનો ખૂબ આભાર માનીએ છીએ. નવયુવતી મંડળના મંત્રી શ્રી એવા રેખાબેન વડનગર વાળાનો ખૂબ આભાર માનીએ છીએ. તે સિવાય કાર્યક્રમમાં માન આપીને જે આપણા દાતાશ્રીઓ પધાર્યા છે, તે દાતાશ્રીઓનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. ટ્રસ્ટીગણનો બી અહીંયા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યમાં જો કન્વીનર, નવયુવા પ્રગતિ મંડળના કન્વીનર ના હોય ને તો આટલો કાર્યક્રમ ઝડપી આ વસ્તીપત્રક પૂર્ણ ના થાય. તો કાર્યકર અને વસ્તીપત્રકના કન્વીનર માટે બી આપણે દરેક જણાએ ખૂબ એમને તાલીઓ પાડીને વધાવી લઈશું. કાર્યકર્તાએ ખૂબ સારી મહેનત કરી છે. મારી એક બૂમે એ લોકોએ કામ ઉપાડી લીધું છે અને દરેકે ઝડપીમાં ઝડપી વસ્તીપત્રક આપવા માટે એમને એસ્કોર્ટ કરીને લાવે મંચ ઉપર, અને નાની બાલિકાઓ આપણા સમાજની જે બંને પુસ્તકો લઈને સ્ટેજ ઉપર આવશે અને ઉપર બેઠેલા મંચસ્થ મહાનુભાવોને એક એક પુસ્તક અર્પણ કરશે, જે આપણે આગળ વિમોચન કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ.
અજીતભાઈ મહારાજ. કાળીધર વિલેજ નારાયણપુરા વાડીની સામે આઈજો કાર્યક્રમ ચાલુ. મંચસ્થ લોકો વિમોચન કરવા જઈ રહ્યા છે. સમાજના વડીલો તેને પુષ્પગુચ્છથી આપણે સ્વાગત પણ કર્યું અને સાથે સાથે જે બાલિકાઓએ નવ્ય પ્રગતિ મંડળને સાથ આપ્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે એવું કહેવાય ને કે લગભગ 12:30 કે 12:39 ના વિજય મુહૂર્તની અંદર આપણી વચ્ચે જો ભૂદેવ હાજર છે તો એમના વરદ હસ્તે જો મંત્રોચ્ચાર થાય અને એની સાથે આપણે બધા રિબીન ખોલીએ એવી માં જગદંબાને પ્રાર્થના, માં બહુચરને પ્રાર્થના. અસ્તુ. હરિ ઓમ સતેના ઇન્દ્ર બ્રધસવા સ્વતેના ભોગા વિશ્વવેદા સ્વતેના ચારજો હરિકરે મે સ્વતેનો બ્રહ્મતે દાદાનો શારદા સમલા સંતો સંત બોલના મનોદા શત્રુનામ કુર્દિના રોગો નિત્રાણામ પદયા મહાલક્ષ્મી ખૂબ જ સરસ. મહાદેવને આપણે યાદ કર્યા, માં બહુચરને યાદ કર્યા, માં જગદંબાને યાદ કર્યા અને તેની સાથે સાથે દાદાનું હસ્તલેખિત જે પુસ્તક છે વારસો તેનું પણ અત્યારે અહીંયા સ્ટેજ ઉપરથી આપણે વિમોચન કરવા જઈ રહ્યા છે. તો તેમના ઘરના પુત્ર વધુ એવા સાથે જોડાઓ. અનુકૂળતા હોય તો આવો. ઓકે, વાંધો નહીં. ઝડપથી આપણે અહીંયા આગળ સમયની અનુકૂળતા મુજબ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે આપણે હાથમાં જે બંને પુસ્તકો છે તે અહીંયા આગળ શ્રીનાથજી બાવા અને મા બહુચર અહીંયા જો સાક્ષાત હાજર હોય અને એને આપણે અર્પણ કરીએ, ત્યારબાદ આપણે આપણા સમાજને અર્પણ કરીએ, વિતરિત કરીએ. તે આપણા સદગુણો કહેવાય. સર્વે મહાનુભાવોને વિનંતી કે નવ્ય પ્રગતિ મંડળના કાર્યકરોને પુસ્તક આપશે અને અહીંયા ભગવાનના સાનિધ્યમાં એને અર્પણ કરશે. ત્યારબાદ દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું છે. સુખડિયા સમાજના વડીલો, આગેવાનો અને દૂર દૂરથી પધારેલા મારા સ્નેહી સ્વજનો, આજે આ મંગલમય વાતાવરણમાં જ્યારે અનેક નવ દંપતીઓ પોતાના જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે, ત્યારે અમારો પરિવાર પણ એક નવો દીવો પ્રગટાવવા જઈ રહ્યો છે. આ દીવો એટલે અમારા પૂજ્ય દાદા સ્વ જીવનભાઈ સુખડિયાના અનુભવોનો અર્ક, આપણું પુસ્તક વારસો, એક શતાબ્દીના શ્વાસ. મિત્રો, કોણ હતા જીવન દાદા? 91 વર્ષની ઉંમર સુધી જેમના ચહેરા પરનું સ્મિત ક્યારે ઓછું નહોતું થયું, જેમણે બાળપણમાં ગરીબી જોઈ, યુવાનીમાં ભીષણ સંઘર્ષ જોયો અને પ્રૌઢાવસ્થામાં પોતાના વહાલા સોયા દીકરાના મૃત્યુ જેવો વજ્રઘાત પણ વેઠ્યો, છતાં જેમ કાદવમાં કમળ ખીલે તેમ તેઓ હંમેશા પ્રફુલ્લિત રહ્યા. તેઓ માત્ર એક શિક્ષક કે આયુર્વેદના જાણકાર નહોતા, તેઓ જીવન જીવવાની કળાના જાદુગર હતા. આજે તમે જે પુસ્તક તમારા હાથમાં પકડશો એ માત્ર કાગળનું બંડલ નથી, એ તો દાદાનું 91 વર્ષનું તપ છે.
આ પુસ્તકમાં દાદાએ કોઈ ઉપદેશ આપવાની ચેષ્ટા નથી કરી, કારણ કે દાદા માનતા હતા કે ઉપદેશ મગજ સુધી જાય છે પણ લાગણી હૃદય સુધી પહોંચે છે. આ પુસ્તક લખવા પાછળનો એમનો એકમાત્ર હેતુ હતો નિસ્વાર્થ પ્રેમ. તેઓ ઈચ્છતા હતા કે જે ઠોકર એમણે ખાધી એ સમાજનો કોઈ યુવાન ન ખાય. જે પીડા એમણે વેઠી એમાંથી સમાજ કેવી રીતે મુક્ત થાય. શા માટે આ પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ? આ પુસ્તક એક ઓલ ઇન વન ગાઈડ છે. જો તમારે પરિવારને એક તાંતણે બાંધવો હોય તો આમાં સંયુક્ત કુટુંબના રહસ્યો છે. જો તમારે વ્યવસાયમાં સફળ થવું હોય તો ગ્રાહક સાથેના વ્યવહારની દાદાની ગરિમાપૂર્ણ નીતિઓ છે. અને સૌથી મહત્વનું, જો તમારે સ્વસ્થ રહેવું હોય તો દાદાના 21 સુવર્ણ મુદ્દાઓમાં ડાયાબિટીસથી લઈને હાડકાની મજબૂતી સુધીના આયુર્વેદિક નુસ્ખાઓ છે. દાદા કહેતા, શરીર સાજું હશે તો જ સેવાનો અવસર મળશે. આ પુસ્તકના પાનાઓમાં તમને એક એવા બાપની વેદના પણ મળશે જેણે પોતાના દીકરાને અંજલિ આપી છે, અને એક એવા સંન્યાસીની શાંતિ પણ મળશે જે સંસારમાં રહીને પણ નિર્મોહી હતા. હું હૃદયપૂર્વક આભાર માનું છું આપણા સુખડિયા સમાજનો અને સમાજના તમામ ગૌરવશાળી આગેવાનોનો, જેમણે આ ઉદાર વ્યક્તિત્વના વિચારોની કિંમત સમજી અને આજે સમાજના દરેક ઘર સુધી આ વારસો પહોંચાડવાની જવાબદારી લીધી. કોઈ પણ સમાજ ત્યારે જ મહાન બને છે જ્યારે તે પોતાના વડીલોના અનુભવોને સન્માન આપે છે. આજે સુખડિયા સમાજે સાબિત કરી દીધું છે કે આપણે માત્ર મીઠાઈ બનાવવામાં જ નહીં પણ સંબંધોની મીઠાશ અને વડીલોના સંસ્કારો સાચવવામાં પણ નંબર 1 છીએ. અંતમાં એટલું જ કહીશ કે આ પુસ્તક ઘરે જઈને કબાટમાં ન મૂકતા પણ ઘરના સોફા પર રાખજો. જ્યારે પણ મૂંઝવણ થાય ત્યારે એક પાનું ખોલજો. તમને એવું લાગશે કે દાદા તમારી બાજુમાં બેસીને તમારી પીઠ થાબડી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચિંતા ન કર બેટા, બધું ભાવશે, ચાલશે અને ગમશે. આવો આપણે સૌ મળીને આ વારસાને જીવંત રાખીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હાર્દિકભાઈ જીતુભાઈ સુખડિયા એડવોકેટ, એને આખી સ્પીચ પોતાના સ્વરચિત અક્ષરોથી એને તૈયાર કરી અને આ એને આખી સ્પીચ બનાવી છે. એને પણ, આ દીકરાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. થેન્ક યુ. જીવન પર્યંત શિક્ષણને જેને પ્રાધાન્ય આપ્યું અને પોતાના અવસાન બાદ પણ તેમના માસ્ટર સાહેબના ઉલામણા નામે તેમની ઓળખ હતી. અને અત્રે જે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાંય ક્યારે કોઈ પણ કામમાં નાનમ નથી અનુભવી એવા ચીમન દાદાને આપણે પોતપોતાના સ્થાનેથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, સમાજ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. હવે આગળના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોમાંથી સમાજના પ્રમુખ સ્થાને શોભા એવા દિલીપભાઈ સુખડિયાને વિનંતી કરીશ કે ઝડપથી અત્રે સંબોધન કરશે. મારી સુખડિયા જ્ઞાતિ સમાજ બહેચરાજી, મંચસ્થ મહાનુભાવો, આજે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે આપણે ઉપસ્થિત છીએ, એ એવો કાર્યક્રમ છે કે જે આજથી આપણા પૂર્વજોએ ખૂબ જ પ્રેમ અને આદરપૂર્વક આ એક પ્રકારનો આયોજન તૈયાર કરેલું હતું. એવા આપણા આ સમૂહ લગ્ન એ લગભગ 1960 થી વર્ષો પહેલા આપણા દાદાશ્રી ભાઈ દલસુખ દાદાને આ વિચાર આવ્યો હતો અને એમના વિચારને સર્વે વડીલોએ માન આપી અને એ સમૂહ લગ્નની પહેલી શરૂઆત આખા ભારત વર્ષની અંદર જો કદાચ થઈ હોય તો એ સુખડિયા વિશાશ્રી માળી સુખડિયા સમાજમાં થઈ હતી. એનું આજે આપણે આ સર્વે જોઈ રહ્યા છીએ કે આજે બહાર કેટલી ગાડીઓ પડી છે, એ બધી જ ગાડીઓ એ સમૂહ લગ્નનો પ્રતાપ છે. સમૂહ લગ્ન જે સમાજમાં નતા થતા એ સમાજ આજે સમૂહ લગ્ન તરફ વળ્યા છે. નાનામાં નાનો સમાજ પણ એ સમૂહ લગ્ન તરફ વળ્યો છે અને એ સમૂહ લગ્નથી જ આજે આપણે સર્વેના જે દેખાવ છે, દરેકના મોઢા ઉપર જે લાલી દેખાય છે ને, એ આ સમૂહ લગ્નનો પ્રતાપ છે. માટે એ દાદાને આપણે ખરેખર વંદન કરીએ અને એમને ખૂબ જ એમને નમનપૂર્વક વંદન કરીએ છીએ અમે દલસુખ દાદાને. અને એ એમના દીકરા પોપટ દાદાએ
એ સમૂહ લગ્નના દાતા તરીકે આજીવન એમને જે પણ લીધું અને એ પ્રમાણે જે એમને આજ સુધીની અંદર દરેક પ્રકારના સમૂહ લગ્નની અંદર મુખ્ય યજમાન તરીકે પોતે બેસે છે. જોરદાર તાલીઓથી પણ આપણે એમને વધાવીશું. ખૂબ ખૂબ આભાર પોપટ કાકા આપનો અને આપણા પરિવારનો. આજે સમૂહ લગ્નની આજનો આ સ્નેહ મિલન કાર્યક્રમ આપણે સમૂહ લગ્ન તો કરીએ છીએ પણ આ સ્નેહ મિલન કાર્યક્રમ આપણે ભૂલી ગયા હતા. આજથી આ દીકરાઓએ આ વસ્તી પત્રકના વિમોચનના કાર્યક્રમને સંબોધીને આપણે આજે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ જે કર્યો છે એનાથી ઘણા દીકરા દીકરીઓના સાંધા થઈ જાય છે. આજના આ કાર્યક્રમથી ઘણા દીકરા દીકરીઓના જોડા જોડાઈ જાય છે. એવું આજના આપણા વર્ષો પહેલા આપણે 3 દિવસના અને 5 દિવસના સમૂહ લગ્ન થતા હતા. એની અંદર આ જ કામ આપણે કરતા હતા. બધા વડીલો માત્ર એક જ કામ કરે કે ભાઈ આપણા દીકરા દીકરીઓ કયા કુંવારા છે, તમારો દીકરો કુંવારો છે, મારી દીકરી કુંવારી છે, ચલો ભાઈ આપણે બંને જણા એકબીજાના બોલ બોલી લેતા હતા. એ કામ આ દીકરાઓએ આજે આપણને ફરી પાછું તાજું કર્યું છે અને એ કાર્યની અંદર આપણે ખૂબ સફળતા મળે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અને ત્રીજો એવો કાર્યક્રમ છે કે જે આ સમૂહ લગ્નના જે સુખડિયા સમાજનું જે વસ્તી પત્રક અંક એનું વિમોચન આપણા મહાનુભાવો એમાં સર્વપ્રથમ આપણી વચ્ચે કિશોર કાકા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમના સ્વહસ્તે આજે આવડું મોટું વસ્તી પત્રકનું જે વિમોચન વિધિ એમના હસ્તક થઈ તે બદલ પણ હું એમનો આ પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે આ વારસો પુસ્તક એ દાદાએ લખેલું પુસ્તક છે. એમના પોતાના સ્વ અક્ષરે લખેલું પુસ્તક છે અને તેને આખું વિમોચન કરી અને જે અહીંયા જે સમાજે જે પ્રેરણા આપી અને જે એમના કુટુંબને જે પ્રોત્સાહન આપ્યું તે બદલ પણ હું આ સમાજ એમના કુટુંબ વતી હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. આ સમૂહ લગ્ન ની તૈયારી બાબતે આપણે જોઈએ તો જે આપણા વૈભવન અથવા તો આની સફળતા જોઈ રહ્યા છીએ એ કોઈ એકાદ વ્યક્તિના હાથની વાત નથી. પણ આ એક કાર્યકર કે જે હોદ્દા ઉપર નથી અને છતાં પણ કામ કરતો હોય એવા બધા જ કાર્યકર એવા સમર્પિત અને કર્મઠ કાર્યકરોના આભારી છે. બીજી વાત કરું તો વસ્તી પત્રકની વાત કરીએ આપણે તો વસ્તી પત્રક એ વ્યવસાયિક વ્યસ્તતાની વચ્ચે પણ પોતાના સમયની આહુતિ આપીને અને આ સુંદર યજ્ઞ કાર્ય જો કર્યું હોય તો એવા નવ્ય પ્રગતિ મંડળના અને બાકીના બધા જ કાર્યકરોને હું સમાજ વતીથી અભિનંદન પાઠવું છું, વંદન કરું છું અને આભાર માનું છું. માસ્તર સાહેબની વાત કરીએ તો માસ્તર સાહેબ અમારા જેવા એમને એક આપણે જોઈએ તો ગાંધીજીનું એક પુસ્તક છે ગાંધીજીની આત્મહત્યા એટલે સત્યના પ્રયોગો. એમાં લખ્યું છે ગાંધીજીનું જીવન એ જ એમની આત્મકથા. એ જ રીતે આ માસ્તર સાહેબે એમના જીવન પર્યંત જે કોઈ એમને ચડાવ ઉતાર જોયા એનો નિચોડ આની અંદર મૂક્યો છે. તો એવા માસ્તર સાહેબે અમારા જેવા કેટલાય કાર્યકરો આ સમાજમાં કામ કરે એવા તૈયાર કરેલા છે. એવા માસ્તર સાહેબને હું સતસત વંદન કરું છું અને શ્રદ્ધાંજલિ પાઠવું છું. બીજી વાત કરીએ તો જે 13 કન્યાઓ આજે સમૂહ લગ્નની અંદર આપણે જોડાયા છીએ તે દરેક કન્યાઓને પણ શુભકામનાઓ પાઠવું છું સમાજ વતીથી. અને ભૂદેવને વિનંતી કરીશ અને આપ સૌ મંચસ્થ મહાનુભાવો પણ આ નવદંપતીઓને એવા આશીર્વાદ આપો કે પોતાનું જીવન ખૂબ સારી રીતે જીવે એવી આપ સૌ મંચસ્થ મહાનુભાવ અને આપ સૌ જ્ઞાતિજનોને પણ વિનંતી કરું છું. આ કાર્યક્રમની સફળતામાં જે કોઈ દાતાશ્રીઓએ દાન આપ્યું છે દાતાશ્રીઓને શાબ્દિક સન્માન કરું છું, કાર્યકરોને વંદન કરું છું અને મા જગદંબાને પ્રાર્થના કરું છું આપણો કાર્યક્રમ ફરી સફળ થાય એવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ભારત માતા. એમને પણ આપણી આ દાનના પ્રવાહમાં એમને દાન આપેલું છે તો એમનું સન્માન સ્વીકારશે અને એમનું સન્માન કરશે જીગરભાઈ રાધનપુર વાળા અને પ્રણવભાઈ પાલનપુર વાળા.
ત્યારબાદ વિનોદભાઈ નરોત્તમદાસ ગઢીવાળા ને નમ્ર વિનંતી કે એમનું સન્માન સ્વીકારશે. વિનોદ ફુવા ગઢીવાળા. છગનલાલ મોહનલાલ પરિવાર વતી રીતેશભાઈ મહેસાણા તેમનું કેસ અને મોમેન્ટોથી સન્માન કરશે. છગનલાલ મોહનલાલ સુખડિયા પરિવાર તરફથી અત્રે સન્માન સ્વીકારે છે. ત્યારબાદ પ્રવીણ મીઠાઈ ઘર તરફથી પધારેલ પ્રકાશભાઈ પાટણવાળાને વિનંતી કે તેમનું સન્માન સ્વીકારશે. ભરતભાઈ વિજાપુરવાળા અને પરેશભાઈ અમદાવાદવાળા તેમને સન્માન પત્રથી નવાજશે. ત્યાર પછી દુર્ગેશભાઈ અમદાવાદવાળા તૈયાર રહેશે સન્માન કરવા માટે. ત્યારબાદ મનસુખલાલ વિઠ્ઠલદાસ પરિવાર તરફથી પધારેલ હેમલતાબેનને વિનંતી કરીશ કે તેમનું સન્માન સ્વીકારશે. પરિવાર તરફથી તેમનું સન્માન કરશે દુર્ગેશભાઈ અમદાવાદ. આવે છે. ત્યારબાદ મમ્મમ નમકીનમાં કુકરવાડાથી પધારેલ સતીશભાઈને વિનંતી કરીશ કે તેઓ તૈયાર રહેશે તેમનું સન્માન સ્વીકારવા. અને તેમનું સન્માન કરશે પાર્થભાઈ કલોલ અને ભાવેશભાઈ વિરમગામ. મનસુખલાલ વિઠ્ઠલદાસ પરિવાર તરફથી પધારેલ હેમલતાબાને સન્માન છે દુર્ગેશભાઈ અમદાવાદ અને ગોપાલભાઈ ગાંધીનગર. ત્યારબાદ મમ્મમ નમકીન કુકરવાડા તરફથી પધારેલ સતીશભાઈને વિનંતી કરું કે તે સ્ટેજ પર પધારશે અને તેમનું સન્માન કરશે પાર્થભાઈ કલોલ અને ભાવેશભાઈ વિરમગામ. મમ્મમ પરિવાર કુકરવાડાથી પધારેલ સતીશભાઈ આવે છે. ત્યાર પછી રાધે સ્વીટ્સ ગાંધીનગર તરફથી પધારેલ શ્રી જયંતભાઈ ગાંધીનગર વાળાને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પધારશે અને તેમનું સન્માન કરશે પાર્થભાઈ વિસનગર અને પિનલભાઈ વડનગર. અમારી ટીમને અને આ નવયુવા પ્રગતિ મંડળને સતત પ્રોત્સાહન આપનાર જયંત કાકા જે ખડે પગે છેલ્લા 3 કે 4 દિવસથી સતત બધાને દોડાવ્યા કરે છે અને મંડપનું જે સુંદર મજાનું આયોજન કર્યું છે ને એ એમના થકી છે. તાળીઓના ગડગડાટથી એટલા વધાવીએ અમને કે સતત આવીને આવી સેવા તમે અગાઉ પણ કરી, આજે પણ કરીને આગળ પણ કરતા રહેશો. ખૂબ ખૂબ આભાર. નવયુવા પ્રગતિ મંડળ સદાય તમારી સાથે રહેશે. ત્યારબાદ વૃંદાવન સ્વીટ્સ તરફથી પધારેલ નિકિતાબેન ગાંધીનગર વાળાને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પધારે અને તેમનું સન્માન કરશે અંકિતભાઈ રાધનપુર અને ચિરાગભાઈ મહેસાણા વાળા. પ્રકાશ કાકા આપ આવશો અને સન્માન સ્વીકારશો, દરગુજર કરશો. સર્વે જ્ઞાતિજનોને વિનંતી
ત્યારબાદ રજનીભાઈ હિંગવાળાની નમ્ર વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો અને તમારું સન્માન કરશે રાધેભાઈ ઉમટાવાળા અને નૈલેશભાઈ પાલનપુર. વૃંદાવન સ્વીટ સ્વામીજીનો કાર્યક્રમ 1 વાગે રજનીભાઈ હિંગવાળાને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પધારશે રાધેભાઈ ઉમતાવાળા અને નૈલેશભાઈ પાલનપુર તેમને સન્માન કરશે. ત્યારબાદ પ્રવીણ ફરસાણ બાલવા ઉનાવા તરફથી પધારેલ પ્રવીણભાઈને નમ્ર વિનંતી કે આપ સ્ટેજ પર આવો અને આપનું સન્માન સ્વીકારશો. તેમનું સન્માન કરશે પ્રિયંકભાઈ હિંમતનગર અને નીરવભાઈ ખેરવા. આ દાતાઓએ જે આપણે દાન આપ્યું ને એનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ. સમાજના શ્રેષ્ઠીઓ આપણા મારાથી પણ સિનિયર એવા હરેશ મામા અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. જોડે જોડે રાજુભાઈ સુખડિયા જે મારા કાકા થાય તે પણ ઉપસ્થિત છે. એમને અને મને અને આપ સૌને પણ ખબર છે કે જે અગાઉ મૌલિકભાઈએ કીધું ને કે તેમનું અહીંયા શાબ્દિક સંબોધન અને સ્વાગત કરીએ છીએ, પણ એમાંથી જે પૈસાની બચત થવાની ને એ નવીન વાડીની જગ્યા જે આપણે લીધી છે ને તેના ઉપયોગમાં લેવાના છીએ. એવું નવી યુવા પ્રગતિ મંડળ વાળા દરેક સભ્યોએ સાથ સહકાર આપી અને એવું જાહેરાત કરી છે કે જે કઈ રકમ બચે તેને આપણે સમાજને સોંપીશું અને એનાથી આપણે આગળ કંઈક નવું આ કાર્ય આરંભીએ. એ જ માતા જગદંબાને પ્રાર્થના. ત્યારબાદ ગુજરાત પેડા તરફથી પધારેલ મહેન્દ્રભાઈ બકાભાઈ ને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો અને તેમનું સન્માન કરશે સાવરીનભાઈ ઈડરવાળા. નીરવભાઈ વિરમગામ વાળા. મિત્રો આપ થોડાક ઝડપથી મને પણ કદાચ ટકરવો પડે તો ટકરજો વચ્ચે, કારણ કે ક્યાંક નામ બોલવામાં ભૂલ થતી હોય તો તમે મારા સાથીદાર છો અને મને ક્ષમા કરશો. ત્યારબાદ હરીશભાઈ સીએ હરીશ મામા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ આપણને ખૂબ માત્ર રકમમાં અહીંયા દાન આપ્યું છે પંચમ વસ્તી પત્રક અંકમાં, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને તેમનું સન્માન સ્વીકારશે. તેમનું સન્માન કરશે વિકાસભાઈ ઈડરવાળા અને ગૌરવભાઈ સંકેશ્વરવાળા. દાતાશ્રીઓને નમ્ર વિનંતી કે આપણું સન્માન સ્વીકાર્યું હોય તો અચૂક બપોરે જમવાનું અમારી સાથે લેશો અને ત્યારબાદ જ કદાચ આપણો આગળનો કાર્યક્રમ હોય તે શુભાવશો. હરીશભાઈ ગોકળદાસ સીએ, વિકાસભાઈ ઈડરવાળા અને સાથે જોડાશે ગૌરવભાઈ. ત્યારબાદ બાબાભાઈ ઝુમ્મખરા પરિવાર તરફથી પધારેલ રાજુભાઈ પાટણવાળાની વિનંતી કે તેમનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરશે અંકિતભાઈ સાબરમતી વાળા અને રુચિલભાઈ રાધનપુર વાળા. પધારેલ દર્શનાબેન સુખડિયાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને તેમનું સન્માન કરશે નીરવભાઈ વિરમગામ વાળા, નિખિલભાઈ પ્રાંતિજ વાળા. ત્યારબાદ વધારીએ દોસ્ત. ત્યારબાદ જેપી સ્વીટ્સ એન્ડ નમકીન ગાંધીનગરથી. ત્યારબાદ જેપી સ્વીટ્સ માંથી પધારેલ પ્રદીપ મામાને વિનંતી કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન સ્વીકારશે.
નટવાલા લમથારામ સુખડિયા પરિવાર તરફથી મોન્ટુભાઈ પધારેલ છે તો તેમનું સન્માન સ્વીકારશે. તેમનું સન્માન કરશે દિનેશભાઈ પાટણવાળા અને ચિરાગભાઈ પાટણવાળા. જેના નામ બોલાય થોડા ઝડપથી સ્ટેજ ઉપર આવશો. નટવાલા લમથારામ. ત્યારબાદ પંક્તિ ગેસ્ટ હાઉસ તરફથી પધારેલ ધીરેનભાઈ હિંમતનગર વાળાની વિનંતી કે તેમનું સન્માન સ્વીકારવા આવશે. તેમનું સન્માન કરશે જેકીભાઈ અને સાથે જોડાશે જતીનભાઈ શંખેશ્વર વાળા. કોઈ જરૂર નથી. વિસનગર તરફથી કોઈ પધારેલ હોય ઘરના સભ્યો તો અહીંયા સ્ટેજ પર તેમનું સન્માન સ્વીકારવા માટે આવશે. પ્રકાશ ના આવે ને બહુ એને વધારે પડતું પ્રકાશ છે. આજે ગરમી બી વધારે તેમનું સન્માન કરશે પ્રિયંકભાઈ હિંમતનગર. સાથે જોડાશે મનીષભાઈ કડીવાળા. અત્રે કદાચ જો ઝડપથી નામ બોલાય તો તે સભ્યોને વિનંતી કે આપ આપનો કિંમતી સમય અહીંયા ફાળવ્યો છે દાતા હોય તો તેમનું ઝડપથી આપણે સન્માન કરીએ. ત્યારબાદ ધવલ પેકેજિંગ માંથી પધારેલ ધવલભાઈને વિનંતી કે આપ આપનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ પર આવશો અને તેમનું સન્માન કરશે ગોપાલભાઈ અને ટીનાભાઈ સિદ્ધપુર વાળા ને વિનંતી. ધવલભાઈ નું સન્માન કરવા માટે બ્રાન્ડ છે. આ ધવલભાઈ કોણ છે? ધવલભાઈ ના ખબર પડ્યો. આપણો નાકનો પેલો એ આપણે કોઈ એનો એ છે કયા કોણ દિશા બાજુ. ત્યારબાદ રસિક મીઠાઈઘર સાબરમતી તરફથી પધારેલ રાજેશભાઈ સાબરમતી નું સન્માન કરશે હિતેશભાઈ લોધરા અને દર્શનભાઈ સિદ્ધપુર વાળા. હિતેશભાઈ લોધરા વાળા અને દર્શનભાઈ સિદ્ધપુર વાળા રસિક મીઠાઈઘર માંથી આવ્યા છે? નથી આવ્યા? ઓકે. ત્યારબાદ રાધે કેટરર્સ સાબરમતી તરફથી પધારેલ મહેશભાઈ સાબરમતી વાળાનું સન્માન કરશે જેકીભાઈ હિંમતનગર અને યશભાઈ દેગામ. ભગવતી સ્વીટ્સ સુંડિયાવાળા તરફથી જો કોઈ ઘરના સભ્ય હાજર હોય ના હોય તો રાધેભાઈ ઉમતાવાળાને વિનંતી કે તેમના તરફથી સન્માન સ્વીકારશે. ઘરના સભ્ય કદાચ આવ્યા હોય તો બરાબર, ના હોય તો રાધેભાઈ ઉમતાવાળાને વિનંતી કે તેમનું સન્માન સ્વીકારશે. તેમનું સન્માન કરશે દીપકભાઈ થરાદવાળા અને રીતેશભાઈ ઈડરવાળા. સહિયારી બેસન જુમ્બા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી મિત્ર પધારેલ હોય તો તેમને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે અને તેમનું સન્માન સ્વીકારશે.
ત્યારબાદ આપ ઝડપથી સન્માન સ્વીકારવા આવશો અને એમની સાથે એમના મંત્રીઓ અને મહામંત્રી પણ જોડાશે હો. મંત્રી અને મહામંત્રી પણ જોડાશે. કારણ કે સમગ્ર કાર્યક્રમની જે શોભા આભા જે ગણો હોય એ આ બંને મિત્રો છે. અમે તો ફક્ત 2 દિવસના મહેમાન કલાકાર છીએ. બાકી છેલ્લા 6 મહિનાથી જે મહેનત કરી છે ને આ બંને જણા જ કરી છે. ત્યારબાદ સાઈ પ્રિન્ટ ભીખાભાઈ પ્રજાપતિ અત્રે પધાર છે તો તેમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવીને તેમનું સન્માન સ્વીકારશે. નવયુવા પ્રગતિ મંડળના સભ્યો પૂરેપૂરા તાલીઓના ગડગડાટથી અમને વધાવશે કે આપણી જો શોભા વધારી હોય તો આ બે બંને મિત્રો છે જેમને નવયુવા પ્રગતિ મંડળમાં ક્યાંય સ્થાન નથી છતાં પણ આપણી સાથે હર હંમેશ ઉભા રહીને કોઈ પણ કાર્યમાં નાનમ અનુભવી નથી. રાત દિવસ જોયો નથી, તડકો છાંયડો જોયો નથી અને વરસાદમાં પલળતા પણ સતત કામ કર્યું છે. એવા બંને મિત્રોને ખૂબ ખૂબ આભાર અને આભાર. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે આપણા મહેમાન એવા કિશોર કાકા શેઠ પણ પધારે છે જેમનું આપણે અહીંયા સાઈ પ્રિન્ટ ભીખાભાઈ તેમનું સન્માન સ્વીકારશે. તેમનું સન્માન કરશે ભરતભાઈ અને સાથે જોડાશે દીક્ષિતભાઈ ચાણસ્મા અને ભરતભાઈ મહેસાણા વાળા. સહિયારી બેસન તરફથી જો કોઈ મિત્ર આવ્યા હોય તો તેમનું સન્માન સ્વીકારવા માટે કષ્ટભંજન દેવ કી જય. સ્વામિનારાયણ ભગવાન